નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર. આજના વિડીયોની અંદર હું તમારી સામે લઈને આવું છું શિક્ષણ અને ટેકનોલોજીને લગતા ખૂબ જ મહત્વના 50 પ્રશ્નો જે તમને ટેટ અને ટાટની પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થશે. તો શરૂ કરીએ આજનો વિડીયો. આજનો પ્રથમ પ્રશ્ન, આઈસીટીનું પૂરું નામ શું છે? જવાબ છે ઓપ્શન એ, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. આનો અર્થ છે કે માહિતી મેળવવી, તેનો સંગ્રહ કરવો અને તેને બીજા સુધી પહોંચાડવાની તકનીક. પ્રશ્ન નંબર 2, કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ છે ઓપ્શન બી, ચાર્લ્સ બેબેજ. ચાર્લ્સ બેબેજે દુનિયાનું પ્રથમ એનાલિટિકલ એન્જિન એટલે કે કમ્પ્યુટર બનાવેલું હતું. પ્રશ્ન નંબર 3, કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ છે 2 ડિસેમ્બરના રોજ. 2 ડિસેમ્બરના રોજ લોકોને ટેકનોલોજી પ્રત્યે જાગૃત કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 4, ભારત સરકારનું કયું પોર્ટલ મફત ઓનલાઈન કોર્સ પૂરા પાડે છે? જવાબ છે ઓપ્શન બી, સ્વયં. ભારત સરકારનું પોર્ટલ સ્વયં છે જે શિક્ષણની સમાનતા માટે મફત ઓનલાઈન કોર્સ પૂરા પાડે છે. પ્રશ્ન નંબર 5, શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે એનસીઈઆરટી દ્વારા કઈ એપ લોન્ચ કરવામાં આવેલી છે? જવાબ છે ઓપ્શન એ, ઈ પાઠશાલા. એનસીઈઆરટીની આ એપમાં 1 થી 12 ધોરણના તમામ પુસ્તકો ડિજિટલ સ્વરૂપે મળે છે. પ્રશ્ન નંબર 6, સીપીયુનું પૂરું નામ શું છે? જવાબ છે ઓપ્શન બી, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સીપીયુ તે કોમ્પ્યુટરના તમામ આદેશોનું પાલન કરે છે. પ્રશ્ન નંબર 7, કમ્પ્યુટરમાં કાયમી સંગ્રહ કરવા માટે કયું સાધન વપરાય છે? જવાબ છે ઓપ્શન બી, હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્કની અંદર આપણે જે પણ કંઈ સેવ કરીએ છીએ તે કમ્પ્યુટર બંધ કર્યા પછી પણ સચવાયેલું રહે છે, એટલે કે તે કાયમી ધોરણે તેમાં સચવાય છે. પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કયું સર્ચ એન્જિન છે? જવાબ છે ઓપ્શન એ, ગૂગલ. ગૂગલ એ દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન છે જે ઇન્ટરનેટ પરથી માહિતી શોધીને આપે છે. પ્રશ્ન નંબર 8, પીડીએફનું પૂરું નામ શું છે? જવાબ છે ઓપ્શન બી, પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. આ ફાઇલ કોઈપણ ઉપકરણમાં તેની મૂળ ડિઝાઇનને બદલ્યા વગર ખોલી શકે છે. પ્રશ્ન નંબર 10, શિક્ષણમાં દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ તરીકે સૌથી વધુ ઉપયોગી સાધન કયું છે? જવાબ છે ઓપ્શન બી, ટેલિવિઝન અને કમ્પ્યુટર. ટેલિવિઝન કે કમ્પ્યુટર જેમાં જોઈ પણ શકાય છે અને સાંભળી પણ શકાય છે તે શિક્ષણમાં સૌથી અસરકારક છે. પ્રશ્ન નંબર 11, ઇન્ટરનેટના માધ્યમથી થતા શિક્ષણને શું કહે છે? જવાબ છે ઓપ્શન બી, ઈ લર્નિંગ. ઈ લર્નિંગ એટલે ઇલેક્ટ્રોનિક લર્નિંગ. ઇન્ટરનેટ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા શીખવાની પ્રક્રિયા એટલે ઈ લર્નિંગ. પ્રશ્ન નંબર 12, વર્ગખંડમાં ચિત્રો અને પ્રોજેક્ટ બતાવવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? જવાબ છે ઓપ્શન એ, OHP LCD પ્રોજેક્ટર. પ્રોજેક્ટર વર્ગખંડમાં દિવાલ કે પડદા પર મોટું ચિત્ર અથવા પ્રેઝન્ટેશન બતાવવા માટે વપરાય છે. પ્રશ્ન નંબર 13, યુઆરએલનું પૂરું નામ શું છે? જવાબ છે ઓપ્શન બી, યુનિફોર્મ રિસોર્સ લોકેટર. ઇન્ટરનેટ પર દરેક વેબસાઇટ કે પેજનું એક ચોક્કસ સરનામું હોય છે જેને યુઆરએલ કહે છે. પ્રશ્ન નંબર 14, કમ્પ્યુટરની કઈ મેમરી અસ્થાયી હોય છે? જવાબ છે ઓપ્શન બી, રેમ. રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી તે અસ્થાયી છે, એટલે કે જો કમ્પ્યુટર અચાનક બંધ થાય તો તેમાં રહેલો અને સેવ કરેલો ડેટા જે સેવ નથી કરેલો તે ડેટા જતો રહે છે. પ્રશ્ન નંબર 15, શાળાના કમ્પ્યુટરને એકબીજા સાથે જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ થાય છે? જવાબ છે ઓપ્શન એ, લેન નેટવર્ક. લેનનું પૂરું નામ છે લોકલ એરિયા નેટવર્ક, જે એક નાની ઓફિસ કે શાળાના કમ્પ્યુટરને જોડવા માટેનું લોકલ નેટવર્ક છે. પ્રશ્ન નંબર 16, શિક્ષકો માટે ઓનલાઈન તાલીમનું પ્લેટફોર્મ કયું છે? જવાબ છે ઓપ્શન એ, દીક્ષા. આ પોર્ટલ પર શિક્ષકો માટે તાલીમ મોડ્યુલ અને વિદ્યાર્થીઓ માટે વિડીયો કન્ટેન્ટ ઉપલબ્ધ છે. પ્રશ્ન નંબર 17, કમ્પ્યુટરમાં ડેટા દાખલ કરવા માટે કયું સાધન વપરાય છે? જવાબ છે ઓપ્શન એ, કીબોર્ડ. તે એક ઇનપુટ સાધન છે જેના દ્વારા આપણે કમ્પ્યુટરમાં અક્ષરો કે આંકડા ટાઈપ કરીને દાખલ કરી શકીએ. પ્રશ્ન નંબર 18, ભારત દ્વારા શિક્ષણ માટે લોન્ચ કરવામાં આવેલ પ્રથમ સેટેલાઇટ કયો છે? જવાબ છે ઓપ્શન બી, એડ્યુસેટ. ભારતે 2004માં ખાસ કરીને દૂરવર્તી શિક્ષણ માટે આ સેટેલાઇટ છોડ્યો હતો. પ્રશ્ન નંબર 19, બાયસેગ સંસ્થા ગુજરાતમાં ક્યાં આવેલી છે? જવાબ છે ઓપ્શન સી, ગાંધીનગર. ગાંધીનગરમાં આવેલી આ સંસ્થા સેટેલાઇટ દ્વારા શિક્ષણના કાર્યક્રમોને પ્રસારિત કરે છે. પ્રશ્ન નંબર 20, ઈમેલમાં ઈનો અર્થ શું થાય છે? જવાબ છે ઓપ્શન બી, ઇલેક્ટ્રોનિક. પત્ર વ્યવહારનું આધુનિક ઇલેક્ટ્રોનિક સ્વરૂપ એટલે કે ઈમેલ. પ્રશ્ન નંબર 21, નીચેનામાંથી કઈ સોશિયલ મીડિયા એપ્લિકેશન
શિક્ષણમાં ગ્રુપ ચર્ચા માટે વધુ વપરાય છે? જવાબ છે ઓપ્શન એ વોટ્સએપ. શિક્ષણમાં ગ્રુપ બનાવીને મટીરિયલ શેર કરવા કે ચર્ચા કરવા માટે આ એપ ખૂબ જ લોકપ્રિય છે. પ્રશ્ન નંબર 22. વંદે ગુજરાત ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જવાબ છે ઓપ્શન બી શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરવું. ગુજરાત સરકાર દ્વારા 24 કલાક શૈક્ષણિક પાઠો પ્રસારિત કરતી ટીવી ચેનલોનો સમૂહ તે વંદે ગુજરાત ચેનલ છે. પ્રશ્ન નંબર 23. કમ્પ્યુટરના ભૌતિક ભાગોને શું કહેવામાં આવે છે? જવાબ છે ઓપ્શન બી હાર્ડવેર. કમ્પ્યુટરના જે ભાગોને આપણે અડી શકીએ, દાખલા તરીકે માઉસ, મોનિટર, પ્રિન્ટર, તેને હાર્ડવેર કહે છે. પ્રશ્ન નંબર 24. wwwનું પૂરું નામ જણાવો. જવાબ છે ઓપ્શન એ વર્લ્ડ વાઇડ વેબ. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ અબજો વેબ પેજોનું આખું જાળું એટલે વર્લ્ડ વાઇડ વેબ. પ્રશ્ન નંબર 25. પ્રોગ્રામિંગ ભાષાઓ જેમ કે પાયથન અને જાવા શીખવી એ કયા પ્રકારનું શિક્ષણ છે? જવાબ છે ઓપ્શન બી કમ્પ્યુટર કોડિંગ શિક્ષણ. કમ્પ્યુટરને આદેશ આપવાની ભાષા શીખવવી તેને કોડિંગ કહે છે. પ્રશ્ન નંબર 26. MS વર્ડ એ કયા પ્રકારનું સોફ્ટવેર છે? જવાબ છે ઓપ્શન બી વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર. આ એક વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર છે જેનો ઉપયોગ જેનો ઉપયોગ ડોક્યુમેન્ટ કે પેપર ટાઈપ કરવા માટે થાય છે. પ્રશ્ન નંબર 27. વર્ગખંડમાં પાવર પોઈન્ટ બનાવવા માટે કયો સોફ્ટવેર વપરાય છે? જવાબ છે ઓપ્શન બી MS પાવર પોઈન્ટ. શિક્ષકો પાઠ ભણાવવા માટે આકર્ષક સ્લાઇડ્સ બનાવવા આ સોફ્ટવેરને યુઝ કરે છે. પ્રશ્ન નંબર 28. કમ્પ્યુટરનું મગજ કોને કહે છે? જવાબ છે ઓપ્શન બી CPU. જે મનુષ્યનું મગજ શરીરનું સંચાલન કરે છે તેમ CPU કમ્પ્યુટરનું સંચાલન કરે છે. પ્રશ્ન નંબર 29. કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી હોય છે? જવાબ છે ઓપ્શન બી 12. કીબોર્ડની સૌથી ઉપરની લાઇનમાં F1 થી લઈને F12 સુધીની 12 કી હોય છે જે ચોક્કસ કામ કરે છે. પ્રશ્ન નંબર 30. કમ્પ્યુટરમાં માહિતીને કાગળ પર છાપવા માટે કયું સાધન વપરાય છે? જવાબ છે ઓપ્શન બી પ્રિન્ટર. કમ્પ્યુટરની અંદર રહેલી માહિતીને કાગળ પર છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 31. HTTPનું પૂરું નામ શું છે? જવાબ છે ઓપ્શન બી હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. વેબસાઇટ પરથી ડેટાને ટ્રાન્સફર કરવા માટે વપરાતા નિયમોનો સમૂહ એટલે HTTP. પ્રશ્ન નંબર 32. માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક કોણ છે? જવાબ છે ઓપ્શન બી બિલ ગેટ્સ. માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક જેણે વિન્ડોઝ જેવી ઓપરેટિંગ સિસ્ટમ બનાવી તે બિલ ગેટ્સ છે. પ્રશ્ન નંબર 33. બ્લોગ એટલે શું? જવાબ છે ઓપ્શન એ પર્સનલ ઓનલાઈન ડાયરી અથવા તો વેબસાઇટ. બ્લોગ એક ઓનલાઈન ડાયરી જેવું છે જ્યાં કોઈ પણ વ્યક્તિ પોતાના વિચારો કે જ્ઞાનને લેખ સ્વરૂપે મૂકી શકે છે. પ્રશ્ન નંબર 34. કમ્પ્યુટરમાં Ctrl+C શોર્ટકટ કી શેના માટે વપરાય છે? જવાબ છે ઓપ્શન બી કોપી કરવા માટે. પ્રશ્ન નંબર 35. નમો ટેબ્લેટ યોજનાનો લાભ કોને મળે છે? જવાબ છે ઓપ્શન બી કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને. ગુજરાત સરકારની યોજના જે ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા કોલેજના વિદ્યાર્થીઓને રાહત દરે ટેબ્લેટ આપે છે. પ્રશ્ન નંબર 36. ઓનલાઈન પરીક્ષા લેવા માટે કયું પ્લેટફોર્મ સૌથી વધુ વપરાય છે? જવાબ છે ઓપ્શન એ ગૂગલ ફોર્મ્સ. ઓનલાઈન ક્વિઝ કે ફોર્મ ભરવા માટેનું મફત અને સરળ સાધન ગૂગલ ફોર્મ્સ છે. પ્રશ્ન નંબર 37. વાયરસ એ કમ્પ્યુટર માટે શું છે? જવાબ છે ઓપ્શન બી નુકસાનકારક પ્રોગ્રામ. તે એક એવો નુકસાનકારક પ્રોગ્રામ છે જે કમ્પ્યુટરની ફાઇલોને બગાડી શકે છે. પ્રશ્ન નંબર 38. કમ્પ્યુટરમાં સૌથી નાનો ડેટા યુનિટ કયો છે? જવાબ છે ઓપ્શન બી બીટ. કમ્પ્યુટરમાં માત્ર 0 અને 1 સમજે છે. આ અંકને બીટ કહે છે જે સૌથી નાનો એકમ છે. પ્રશ્ન નંબર 39. 1 GB એટલે કેટલા MB થાય? જવાબ છે ઓપ્શન બી 1024 MB. ડેટા માપવાનું પ્રમાણ છે. જેમ 1 કિલોમાં 1000 ગ્રામ હોય તેમ ટેકનોલોજીમાં 1024નો ગુણક વપરાય છે. પ્રશ્ન નંબર 40. વર્ચ્યુઅલ ક્લાસરૂમ એટલે શું? જવાબ છે ઓપ્શન બી ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન શિક્ષણ આપવું. જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી સામે સામે નથી પણ ઇન્ટરનેટ દ્વારા જોડાઈને ભણે છે. પ્રશ્ન નંબર 41. કમ્પ્યુટરની સ્ક્રીન પર દેખાતા નાના ચિત્રોને શું કહે છે? જવાબ છે ઓપ્શન બી આઇકન્સ. ડેસ્કટોપ પર દેખાતા નાના ચિત્રો જેના પર ક્લિક કરવાથી પ્રોગ્રામ ખુલે છે તેને આઇકન કહે છે. પ્રશ્ન નંબર 42. નીચેનામાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે? જવાબ છે ઓપ્શન એ વિન્ડોઝ. વિન્ડોઝ એક ઓપરેટિંગ સિસ્ટમ છે જે હાર્ડવેર વપરાશકર્તા વચ્ચે કડીરૂપ બને છે. પ્રશ્ન નંબર 43. કમ્પ્યુટરમાંથી ડિલીટ કરેલી ફાઇલ ક્યાં જાય છે? જવાબ છે ઓપ્શન બી રિસાયકલ બિનની અંદર. આપણે જે ફાઇલ ડિલીટ કરીએ તે રિસાયકલ બિનમાં જાય છે જેથી ભૂલથી ડિલીટ થઈ ગઈ હોય ફાઇલ તો તેને પાછી મેળવી શકાય. પ્રશ્ન નંબર 44. MOOCનું પૂરું નામ શું છે? જવાબ છે ઓપ્શન એ મેસિવ ઓનલાઈન ઓપન કોર્સ.
MOOC એ હજારો લોકો એકસાથે ઓનલાઈન કોઈ પણ વિષય શીખી શકે તેવા કોર્સ છે. પ્રશ્ન નંબર 45, જી શાળા એપનો મુખ્ય ઉપયોગ શું છે? જવાબ છે ઓપ્શન બી, ઈ કન્ટેન્ટ દ્વારા ઘરે બેઠા અભ્યાસ. ગુજરાત સરકારની એપ્લિકેશન જેમાં એનિમેશન દ્વારા રસપ્રદ ઈ કન્ટેન્ટ પીરસવામાં આવે છે. પ્રશ્ન નંબર 46, વાઈફાઈનું પૂરું નામ શું છે? જવાબ છે ઓપ્શન એ, વાયરલેસ ફિડેબિલિટી. વાયર વગર ઇન્ટરનેટ કનેક્શન મેળવવાની ટેકનોલોજી એટલે વાઈફાઈ. પ્રશ્ન નંબર 47, કમ્પ્યુટરમાં કોઈ ચિત્ર કે દસ્તાવેજને ડિજિટલ સ્વરૂપે લેવા માટે કયું સાધન વપરાય છે? જવાબ છે ઓપ્શન બી, સ્કેનર. સ્કેનર કાગળ પર રહેલા ફોટા કે લખાણને ડિજિટલ બનાવી કમ્પ્યુટરમાં લેવા માટે વપરાય છે. પ્રશ્ન નંબર 48, હસ્તલિખિત નોંધને કમ્પ્યુટરમાં ટેક્સ્ટમાં બદલવાની ટેકનોલોજી કઈ છે? જવાબ છે ઓપ્શન બી, OCR એટલે ઓપ્ટિકલ કેરેક્ટર રેકોગ્નિશન. OCR સ્કેન કરેલા લખાણને ટાઈપ કરેલા અક્ષરોમાં ઓળખીને એડિટ કરવા માટેની ટેકનિક છે. પ્રશ્ન નંબર 49, QR કોડમાં QR નો અર્થ શું થાય છે? જવાબ છે ઓપ્શન એ, ક્વિક રિસ્પોન્સ. ચોક્કસ આકારનો કોડ જે સ્કેન કરતા જ તરત માહિતી કે વેબસાઇટ ખોલીને આપે છે. પ્રશ્ન નંબર 50, ટેલિકોન્ફરન્સનો ઉપયોગ શિક્ષણમાં ક્યારે થાય છે? જવાબ છે ઓપ્શન બી, દૂર બેઠેલા નિષ્ણાંતો સાથે સંવાદ કરવા માટે. વિડીયો કે ઓડિયો દ્વારા લાઈવ ચર્ચા કરવી, ખાસ કરીને જ્યારે નિષ્ણાત વ્યક્તિ કોઈ બીજા શહેરમાં હોય. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે ને નીચે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. આવા જ એક નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. જો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.